જૂનાગઢ તાલુકા પંચાયતની અંદર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટાઈ પડી હતી, ત્યાં કિરીટ પટેલે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે। જૂનાગઢની અંદર ભાજપ અને આમ આદમી પાર્ટીના સભ્યોની વચ્ચે ટાઈ પડી હતી, એ દરમિયાનની સ્થિતિ વચ્ચે પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા ઉપર ભાજપના ઉમેદવારોની જીત જે છે તે અત્યારે થઈ ચૂકી છે, ને જેના કારણે કિરીટ પટેલ જિંદાબાદના નારા પણ ઉમંગ એ લાગ્યા હતા। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। समाचार जूनागढ़ थी सामे આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢ તાલુકા પંચાયતની અંદર ભાજપનો દબદબો જોવા મળ્યો છે। આપ અને ભાજપ વચ્ચે ચૂંટણીમાં ટાઈ થઈ હતી। રસપ્રદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે। જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી આપના 2 સભ્યો ગેરહાજર રહેતા ભાજપની જીત થઈ। ભાજપની જીત બાદ ફરી એક વખત કિરીટ પટેલ જિંદાબાદના નારાઓ લાગ્યા છે। જી હા, ભાજપની અંદર એ તાલુકાની પંચાયતની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરી દેવામાં આવી છે અને હવે એ વરણી બાદ કિરીટ પટેલ જિંદાબાદના નારા લાગ્યા છે, કારણ કે સૌ કોઈની નજર જૂનાગઢ તાલુકા પંચાયત પર હતી, જ્યાં 18 સીટોમાંથી 9 સીટો આમ આદમી પાર્ટી જીતી હતી અને 9 સીટો ભારતીય જનતા પાર્ટી। એટલે બધાને એમ હતું કે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં એ ટાઈ થશે અને ત્યારબાદ ચિઠ્ઠીથી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે, પરંતુ એવું નથી થયું। આમ આદમી પાર્ટીના 2 સભ્યો ગેરહાજર રહેતા એ સ્પષ્ટ બહુમતી છે તે ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ અને ઉપપ્રમુખના જે દાવેદાર હતા તેમની મળી છે અને તેને લઈને જ અત્યારે પ્રમુખ ઉપપ્રમુખની વરણી છે તે તાલુકા પંચાયત જૂનાગઢની અંદર કરી દેવામાં આવી છે। દિગ્ગજ આગેવાનો પણ ત્યાં હાજર રહ્યા હતા અને હવે પ્રમુખ ઉપપ્રમુખની વરણી બાદ તેમની એ ઉજવણી પણ કરવામાં આવી રહી છે। આપ ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો પણ જોઈ રહ્યા છો, જેમાં એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તે જોરશોરથી ઉજવણી કરી રહ્યા છે, કારણ કે ગોપાલ ઇટાલિયા જેમણે જૂનાગઢ તાલુકા પંચાયતને લઈને ખૂબ એ પ્રયાસો કર્યા હતા કે ત્યાં ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત ન બેસે, 9 સભ્યોને લઈને એ ભેસાણ પાસે આવેલા પરબધામ ખાતે ગયા હતા। ત્યાં ભગવાનની સાક્ષીમાં એ સંકલ્પ પણ લેવડાવ્યો હતો, પરંતુ એ સંકલ્પ ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાનો કામ ન આવ્યો હોય એવું લાગી રહ્યું છે। ને હવે એ કિરીટ પટેલે મોટો ખેલ જૂનાગઢ તાલુકા પંચાયતની અંદર પાડી દીધો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। મારી સાથે વધુ માહિતી માટે પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, જે રીતે જૂનાગઢ તાલુકા પંચાયત ઉપર સૌ કોઈની નજર હતી, ગોપાલ ઇટાલિયા 9 સભ્યોને લઈને પરબધામ ખાતે સંકલ્પ પણ લેવડાવ્યો હતો, પરંતુ કિરીટ પટેલનો ફરી એક વખત દબદબો છે એ જૂનાગઢની અંદર જોવા મળ્યો છે। બિલકુલ ઉમંગ, અત્યારે જૂનાગઢ તાલુકા પંચાયતની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની જે વરણી થઈ, એ વરણી થતાની સાથે જ હવે ચર્ચાએ ફરી એકવાર શરૂ થઈ છે, કેમ કે સતત 1 સપ્તાહની અંદર બીજી વખત જૂનાગઢની અંદર જ્યાં ગોપાલ ઇટાલિયાનો દબદબો છે, જ્યાં ગોપાલ ઇટાલિયાનો ગઢ છે, ત્યાં કિરીટ પટેલ જિંદાબાદના નારા લાગ્યા છે। સફળ રણનીતિકાર એ વિસ્તારની અંદર તેઓ ફરી એકવાર સાબિત થયા છે કે જૂનાગઢની અંદર જ્યારે તેઓ જિલ્લા પ્રમુખ હતા, જ્યાં તેમનો દબદબો હતો અને જ્યાં એ તેમનો વર્ષોથી તેઓ જ્યાં પ્રમુખ રહી ચૂક્યા હતા, એ દરમિયાનની તેમની રણનીતિ ફરી એકવાર એ વિસ્તારની અંદર સાબિત થઈ છે કે જ્યાં કિરીટ પટેલે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે। જૂનાગઢ તાલુકા પંચાયતની અંદર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટાઈ પડી હતી, જો કે છેલ્લી ઘડી આમ આદમી પાર્ટીના સભ્યો હાજર ન રહેતા ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે અને ભાજપની જીત થતાની સાથે જ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ અને વરણી થતાની સાથે જ કિરીટ પટેલના જિંદાબાદના જે નારા લાગ્યા હતા જૂનાગઢ તાલુકા પંચાયતની અંદર, જુએ જૂનાગઢ તાલુકા પંચાયતના એ દ્રશ્યો કે જ્યાં કિરીટ પટેલ જિંદાબાદના નારા લાગતા લોકો અને ભાજપના કાર્યકર્તાએ કઈ રીતે ઝૂમી ઉઠ્યા એ પણ जिंदाबाद जिंदाबाद जिंदाबाद
બિલકુલ, તો આ એ દ્રશ્યો હતા જુનાગઢ તાલુકા પંચાયતની અંદર ભાજપના પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ, હોદ્દેદારોની વરણી થઈ કે જ્યાં ફરી એક વખત કિરીટ પટેલ જિંદાબાદના નારા લાગ્યા. આની પહેલા જ થોડા દિવસો અગાઉ જુનાગઢ જિલ્લા પંચાયતની અંદર જ્યારે પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી એ દરમિયાન પણ કિરીટ પટેલ જિંદાબાદના નારા લાગ્યા હતા. એટલે કે જે વિસ્તારની અંદર વર્ષોથી કિરીટ પટેલનો દબદબો એ જોવા મળ્યો છે, જ્યારે જિલ્લા પ્રમુખ હતા એ દરમિયાન પણ તેમનો દબદબો જોવા મળ્યો હતો અને હવે જિલ્લા પ્રમુખ બાદ જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તેમને સફળ જવાબદારીઓએ નિભાવી, જેના કારણે તેમને યુવા મોરચાના પ્રભારી તરીકેની તેમને નિમણૂક જે